મક્તમપુરા વોર્ડના જૈનબબેનના પહેરવેશ મામલે ટિપ્પણી કરી અને એમને આરોપ લગાવ્યો છે કે તમે એમના વ્યક્તિગત મામલા પર ટિપ્પણી કરી છે બુરખા બાબતે. ના એવું કશું કઈ મારા મનમાં એવું નહોતું. આ તો ખાલી એમ કે ભાઈ ચલો કોર્પોરેટર છે અને આપણે ઓળખી શકીએ એટલા માટે મારે બીજું કઈ કારણ નથી. પણ એમને ધાર્મિક રીતે તમે ધાર્મિક રીતે કોઈ મારા મનમાં એવી ઈચ્છા હતી નહીં. એમને શું કહેવું એમનો વિષય છે. ના પણ એના માટે નહીં, આ તો ખાલી કે આપણે ઓળખ કે ભાઈ કોણ રવા તમને લાગે છે બીજું તો કંઈ આવી ટિપ્પણી જ્યારે સામાન્ય સભા થઈ રહી હોય, અમદાવાદ શહેરના પ્રશ્નોની વાત થઈ રહી હોય ત્યારે આવી ટિપ્પણી કોઈના પહેરવેશ ઉપર કરવી એ કે તમને યોગ્ય લાગે છે? પણ એ તો હવે પણ ક્યાં રેસમાં ક્યાં એટલું કીધું કે ખાલી બોધકો ઉતાર કરી તો કીધું પણ એક મહિલા તરીકે મહિલા કેટલી યોગ્ય. અરે પણ આમાં કઈ ખોટું કઈ ખરાબ થોડી બોલી છું, ખાલી એમને ઓળખવા માટે કીધેલું. ના યોગ્ય એવું નથી કહેતી ભાઈ, એમાં એવું નહીં કે ખાલી આપણે ઓળખ કીધી છે. અચ્છા, તમે એવું માનો છો કે આપ શું માનો છો? યોગ્ય કોણ મને કેવું મનમાં હતું ને કે બેન આટલું બધું સ્વરૂપ લઈ લેશે ખાલી ઓળખવા માટે થઈને મેં કીધું મારા મનમાં કે મારે બીજો કોઈ વિચાર નથી. આટલા સમયથી આપ જોડે બી છો તો એક બે- તમને ખબર જ હશે ને કે પેલા બુરખા પહેરીને જ આવે છે દરરોજ. હા? બેન, સૌથી પહેલો સવાલ તો એ થાય કે બોર્ડમાં આ રીતે તમે એવું માનો છો કે કોઈ પણ મહિલાએ બુરખા પહેરી ન આવવું જોઈએ? એવું નહીં, મૂર્ખા વગર પહેરી રહ્યા. ખાલી ઓળખવા માટે મેસેજ ચાલો. બીજું કઈ મારે